પોરબંદર શહેરમાં 88 સ્થળોએ ગણેશ પંડાલ ઊભા કરાશે અને 2 તબક્કે વિસર્જન કરાશે તેવું તંત્ર દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયું છે। પોરબંદર કલેક્ટર SD ધાનાણી દ્વારા ગણેશ ઉત્સવને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 29 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે। ગણેશ ઉત્સવને વધુ સર્જનાત્મક, સંસ્કારી તથા પ્રેરણાદાયક બનાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા મહાનગરોમાં સિવાય રાજ્યના અન્ય 29 જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે સ્પર્ધા યોજાશે, જેમાં પોરબંદર જિલ્લાનો પણ સમાવેશ થાય છે। આ પ્રતિયોગિતાના પ્રથમ ક્રમે આવનાર પંડાલને ₹5 લાખ, દ્વિતીય ક્રમે આવનાર પંડાલને ₹3 લાખ અને તૃતીય ક્રમે આવનાર પંડાલને ₹1,50,000 તથા ₹1 લાખના 5 પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે। આ સ્પર્ધા માટે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં મંડપ શોભા તથા શણગાર, સામાજિક સંદેશ, ઇકો ફ્રેન્ડલી તત્વોનો ઉપયોગ, પંડાલ માટે યોગ્ય સ્થળની પસંદગી, રાષ્ટ્રભક્તિ આધારિત થીમ તથા સ્વદેશી સામગ્રીના ઉપયોગ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જિલ્લા કક્ષાએ આ સ્પર્ધાનું મૂલ્યાંકન માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મૂલ્યાંકન સમિતિની રચના પણ કરવામાં આવી છે। આ પ્રતિયોગિતા દ્વારા તહેવારોની ઉજવણી વધુ ભવ્ય બનાવવા ઉપરાંત સામાજિક સંદેશ તથા પર્યાવરણ પ્રેમી અભિગમોને પ્રોત્સાહન મળે તેવી કલેક્ટરે આશા વ્યક્ત કરી હતી। શહેરમાં થનાર ગણેશ ઉત્સવ અંગે વાત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ અને સલામતી માટે પોલીસ કટિબદ્ધ છે, તે અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। ટ્રાફિકનો દોહડાય, અન્ય લોકોને પરેશાની ન થાય તેમજ કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ સુધી નોંધાયેલ આંકડા પ્રમાણે 88 ગણેશ પંડાલ ઊભા કરાશે, તેમાં 62નું વિસર્જન 31 ઓગસ્ટના તેમજ 24નું વિસર્જન 2 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે। વિસર્જન દરમિયાન પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે, જેથી કોઈ આકસ્મિક ઘટના ન બને અને લોકો ઉત્સવભરે હર્ષભેર ઉજવણી કરી શકે। શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ પ્રતિયોગિતા પણ શ્રેષ્ઠ 3 પંડાલ તેમજ 5 પ્રોત્સાહન ઇનામો આપવામાં આવશે, જે અંગે વધુ વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આપણા જાણીતા રાષ્ટ્રપ્રેમી નેતા લોકમાન્ય તિલક દ્વારા શરૂ થયેલી ગણેશ મહોત્સવની પરંપરા વર્ષોથી ચાલી આવી છે, આપણી સંસ્કૃતિનું ગૌરવ છે। ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ ગણપતિ મહોત્સવ વધારે સારી રીતે ઉજવાય અને લોકોને ખૂબ સારો સંદેશ અને સારી ભાવનાથી થાય એના માટે શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધાનું આયોજન થયું છે। એમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ 4 મહાનગરો સિવાયના પોલીસ કમિશનરેટ વિસ્તાર સિવાયના બાકીના 29 જિલ્લા કક્ષાએ તમામ જિલ્લાઓ વચ્ચે એક સ્પર્ધા યોજાઈ રહી છે, જેમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલને રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પુરસ્કાર રૂપે ₹5 લાખ, દ્વિતીય પુરસ્કાર રૂપે ₹3 લાખ અને તૃતીય પુરસ્કાર રૂપે ₹1.5 લાખનું આપનાર છે। આ ઉપરાંત 5 પુરસ્કાર ઇનામ પણ છે, જે દરેક ₹1 લાખના છે। આજે અમે પોરબંદર શહેરમાં અને જિલ્લાના અન્ય તમામ ગણેશ મહોત્સવના આયોજકો સાથે મીટિંગ પણ કરી છે અને એમના ધ્યાને પણ આ મૂક્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે આપણા જિલ્લાના ગણેશ ઉત્સવ આયોજક મંડળો આ સ્પર્ધામાં ભાગ લઈને પોરબંદર જિલ્લા માટે પણ ઇનામ પુરસ્કાર લઈ આવે। આ પુરસ્કારમાં મંડપનો શણગાર, જે થીમ પસંદ થઈ છે દ્વારા શું સામાજિક સંદેશ આપવામાં આવી રહ્યો છે, ઇકો ફ્રેન્ડલી મટીરિયલથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે, સ્થળની પસંદગી યોગ્ય રીતે છે, આ મુદ્દાઓ તો ધ્યાનમાં લેવાય છે। સાથે સાથે રાષ્ટ્રભક્તિ, એટલે જેમ કે ઓપરેશન સિંદૂર કે અન્ય એવા પ્રકારના કોઈ થીમ હોય અને ઉપરાંત સ્વદેશી અપનાવો, આપણે વોકલ ફોર લોકલ કે જેમ ભારત દેશમાં જ બનતી ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ
એવા સંદેશા એને પણ આ પસંદગીમાં લેવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાની કમિટી છે, જેમાં કલેક્ટરશ્રી છે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી છે, પોલીસ અધિક્ષકશ્રી છે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી છે, જિલ્લા યુવા વિકાસ અધિકારી છે અને ઉપરાંત આપણા કમિશનરશ્રી અને અન્ય 2 આમંત્રિત સભ્યો રહેશે. અમે આજે આ મીડિયા થકી પણ ગણેશ મહોત્સવના આયોજકો તમામને વિનંતી કરીએ છીએ કે આપ સ્પર્ધામાં તંદુરસ્તીથી ભાગ લો અને આપના ગણેશ પંડાલને ઇનામ મળે એ માટેના પ્રયત્નો કરો. સાથે સાથે જાહેર જનતાને પણ હું વિનંતી કરું છું કે ગણેશ મહોત્સવમાં આપણે ધાર્મિક ભાવનાથી અને શ્રદ્ધાથી આનો લાભ લઈએ, કોઈને પણ બિનજરૂરી તકલીફ ન થાય એ માટે પૂરતા પ્રયાસો કરીએ અને આખો તહેવાર સદભાવનાથી, ભાઈચારાથી અને એક આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય એ માટે સૌ સાથે મળીને સહિયારો પ્રયાસ કરીએ.